વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ગુજરાત પ્રવાસે આવવાના છે એ પ્રકારના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। એક મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ગુજરાતમાં બીજી વખત પ્રવાસનું એક આયોજન કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ગુજરાત પ્રવાસે આવશે। એક મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બીજી વાર ગુજરાત પ્રવાસ સાથે જ આયોજન માટે 27 જેટલી કમિટીની રચના કરવામાં આવી છે। 20 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ભાવનગરના મહેમાન બનવાના છે। જવાહર મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા જે છે તે પણ એમનું આયોજન કરવામાં આવ્યું। 17 દિવસ પહેલા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ગુજરાત પ્રવાસે આવ્યા હતા। સાથે જ 2 દિવસનો એ ગુજરાત પ્રવાસ હતો, ત્યારે વધુ એકવાર ગુજરાત પ્રવાસ આવી રહ્યા છે। વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ અને રોડ શોનું ભવ્ય આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। રોડ રસ્તા સહિતની કામગીરી એ પૂરજોશમાં કરવામાં આવી રહી છે। સાથે જ આયોજન માટે 27 જેટલી એ વિવિધ સમિતિ જે છે તેની રચના કરવામાં આવી છે। તો વાત કરવામાં આવે ધારાસભ્ય સહિતની વિવિધ સમિતિઓ અધ્યક્ષ જે છે તે મીટિંગ રાખવામાં આવી હતી, તેમાં તમામે તમામ એ લોકો ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી એ ઉપસ્થિત રહ્યા હતા। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો મેયર, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના નેતાઓ જે છે તે પણ એ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા એ તડામાર તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે।